નામ શું છે? તમારું નામ શું છે? ઉર્વી. સો હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉર્વી પ્રજાપતિ. ઉર્વીન ચેતન ડેલી વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને આજે છે તારીખ 18/12 અને અત્યારે સવારમાં મેં ઘરે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો. અને આજે અમારા લોકોને મડાણા જવાનું છે. મારી મોટી મમ્મી જે સ્કૂલમાં જોબ કરે એ સ્કૂલના બાળકોને જમાડવાના. મારા દાદા ઓફ થઈ ગયા એમની યાદમાં. તો અત્યારે તો અમે બધા ફેમિલીવાળા ત્યાં જઈએ. તો અત્યારે તો હું ત્યાંનો બ્લોગ લઈશ. પછી તો જે આપણું ડેલી રૂટીન હોય, હું જોબ ઉપર જઈશ, શોપ ઉપર જઈશ, તો એનો જ એ બધાનો બ્લોગ આવશે. તો અત્યારે તો આપણે મડાણા જઈએ છીએ બધા. તો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તમે લોકો સ્કૂલમાં આવી ગયા. એ જો હું સ્કૂલ બતાવું તમને. અમે નાના હતા ને એટલે મોટી મેં પહેલાં અહીંયા મડાણા રહેતા, એટલે અમે અહીંયા આવતા ને હું સ્કૂલમાં આવતી એમના જોડે. પહેલાં બધા સામે ક્લાસ રહે ને, ગાડીને પડી ત્યાં એમના રૂમ હતા, ત્યાં અમે બેસતા અને અહીંયા પ્રાર્થના નહીં થાય. અત્યારે તો કઈ રીતનું આપણને કોઈ ખબર નહીં. હાલ એમને અત્યારે સ્કૂલ નવી બને એટલે અડધા સ્ટુડન્ટને સવાર વહેલા બોલાવે, અડધા સ્ટુડન્ટને બપોરે બોલાવે. એટલે હાલ થોડા સ્ટુડન્ટ ઓછા હે. તો કંઈ નહીં, ચલો હવે મોટા પપ્પાને આવે પછી જમવાનું તો કંઈક 11 વાગે એવી રીતના એ જમાડવાના બધાને. તો ચલો જોઈએ. પેલા બધા સ્ટુડન્ટ આવે. સેદલા તું જમા આવ્યો હોય? જમા આવ્યો પણ પૂછ્યું બોલો. નાઈ જી જો નાઈ જી કે ફોટો પાડી બોલાવા. બોલ બોલ ઉપર નાઈ જાઓ. ચમ વિડીયોમાં આવતા ડર લાગે. આ હે ને વિડીયો યુટ્યુબમાં આવશે. આઈડી નામ કો કે અમે ખોલીને ઉર્વી પ્રજાપતિ લખજો, આવશે. સબસ્ક્રાઇબ કરી દેજો બધા ઘેર જઈને ફોનમાંથી. જી આમ ભણો બધા ભાઈ, પચમાં જ ભણો. એવું એ? તમારું નામ શું એ? કોનું નામ શું એ? નવાબ. ઓહો સારું તાણી. હા બાલવાટિકામાં આવી. આ બધા બાલ મંદિરના સ્ટુડન્ટ. બાલવાટિકા ઓકે. બધાને ઘેર ફોન હે? ફોન બધાને હે? તને ખબર હે? થેન્ક યુ. શું કહેવાનું? કોઈ નહીં જલેબી નહીં. તો ફ્રેન્ડ્સ હા સ્કૂલમાં ને બધા તો ગોડા થઈ જાય. આ લોકો અમને સ્કૂલ બતાવી બધા. જો બાલવાટિકા, આ બાલવાટિકાના સ્ટુડન્ટ બધા. હાય. શું નામ હે તમારું? દેવાંગ. એ શું કરવા આવ્યા? શું ભણ્યા તમે આજ? મસ્તી કરી તો હા ઉપર તો દેખ. પણ હા ભણો હો. સારું ચલો બાય બાય.
હવે આપણે પ્રિન્સિપલને મળવા જઈએ ને આપણે મધ્યાહન ભોજનના સંચાલકી અને એમની સ્ટાફ રૂમ મજામાં સર પ્રિન્સિપલ સર મજામાં હા લીધા એમના બધા છે હોય જમવાનું સ્ટાર્ટ કરે એડો બધા હાથ ધોઈને આવો હાથ ધોયા બેન અમે કહ્યું તો એડો જમવા બેન ચલો ઓફિસમાં અમે જઈને આવ્યા ચમ ડાન્સ કરવો હે ડાન્સ કરવો હે હેડો હેડો ડાન્સ કરીએ તે હોકે આવતા શું તમને શરમ આવે 26મી જાન્યુઆરી ને એવું એટલે તો બધાનું હોમે કરો હા તો હેડો તાણી ડાન્સ કરીને બતાવો હેડો એ લોકો આપણે ડાન્સ કરીને બતાવી સાગુ ભાઈ કરે કોણ બનાવવાનું આ તો એન્જલ વન જ કરી આખો દાડી આઈપીઓ ભર કરો શાકામાં ચીવીજી પરીક્ષા કપડા હારા પહેરાઈયો હારા લાગો ક્લાસ 1 બનેલો છો આપણે ક્લાસ 1 ઓકે તો હેડો પાર્ટી આલ દેજો તાણી પાર્ટી આલ દેજો ક્લાસ 1 બની જતો દીખામાં આવું સારું હેડો તાણી ટાઈમ આવી ગયો પાર્ટી લેવાનો ઓકે તો ચલો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા તો નવા ડિજિટલ રૂમ આવી ગયા અમે ભણતા એટલે તો આવું બોર્ડનું તો ગ્રીન બી ના બ્લેક કલરનું આવે ને હવે તો જો ડિજિટલ બોર્ડ આવી ગયા પ્રોજેક્ટર ને એવું બહુ સુધાર આવી ગયા હવે તો હવે બધા છોકરાને અહીંયા ઊભા રાખ્યા જમવા માટે એટલે છેલ્લે ખાઓ મોટા છેલ્લે ખોય નોનોને ખવડાવી ભાઈ બધા ખાવા બેસી ગયા લાઈન સર લતાબેન તમારે શું ખાવ મોટી મમ્મી દાળ બાટી ચૂરમું અને ભાત મમ્મી સાડી પહેરી બધા મોટા ને એટલે આવા લોકોને ચૂરમું પેલું બાટી ભાગે આલી ભાવે ખાવાનું ભાવે ચમ બોલતો નહીં ભાવે તમે ચમ ફરો હો ચમ કોમ કરો કોમ તમારે પૂછવા જવાનું હોય કે શું કોમ હે પીરસતા ખાઈ મત જાજો ના એમ ના કોમે તમારું નામ શું છે મિતાલી તમારું તમારો લીધો ખાઈ લીધું બધું ભાઈ શું દાળ બાટી હતી ભાઈ તો ચલો બાય બાય એકલી ચટણી જ ખોય એવું લાગે વિડિયોનું રેકોર્ડિંગ કરો મારું પર ના તારું જ આ એ અને એન કોને લશે એલા મારા ભાઈનો ને મારો હે હચ્ચું બોલી હવે આવશે ના ભાવે બીજી વાર લેવાનું હે આજે 5મી વાર બેઠો હે ને પહેલી વાર બેઠો મેં તો તમે 5મી વાર જોયો હાલતા હતા ઓઠે ઓઠે ખાઈ જતા હતા જો એને જોઈ તું હા દીપિકા હે સારું એડો ખાઈ લો કોઈ જોવે તો કહેજો
દાળ જોવે આ પડી ગયો ઓની લઈ લે આ ઓની પડી લઈ લે તારે શું કરવી આટલી તો હે સારું એડો ગાણી તો ફ્રેન્ડ્સ હવે 12 વાગ્યાની જે બેચવાળા સ્ટુડન્ટ હતા મોટા મતલબ 6 થી 8 ના એ લોકો આવી ગયા હવે જમવા માટે ચટણી હારી હતી એટલે મજા આવી ગઈ ખાવાની તીખી તીખી ના પાડતો તો ચમ ખાધું ભૂખ લાગી હતી ચટણી મસ્ત જો, ખાધી બધા ખાવા બેસી દાળ ગઈ. લીધી જ નહીં શેડ ઓર રેડ આમાં ઘરનું એક સોડી આમાં ઘરનું નોનું સોડી એક સોડી એમ કહેતી હતી કે તમે હારા લાગો તો ના ભાઈ ને બધા જમ આવવા લાગી અલે મોટા યાર ભાઈ એવું છે તો તારો નોનપણનો ફોટો હે ને પેલા કેપ્શનમાં મૂકી આવું નોનપણ કહેવાય. હાલનું Thumbnail જો માં, હાલનું જો thumbnail હાલનું નોનપણનું મત જો યાર અમે સ્કિન કેર નહીં કરતા હોય ઓ માય ગોડ પણ આ બાજુ કાળો મેશ આવી થોડો આ બાજુ રહે તો થોડો ધોળો દેખાય હા વિડિયો ઉતારવો એને કોને કોણ જો મોટા પપ્પા સાહેબ ને બધા જમવા બેસી ગઈ આ સાહેબ અને છોકરાઓ જોડે જમવા બેસી ગઈ મેને એ લોકો એવા ખાવા બેસી ગયા તમે હવે બેઠા ખાવા હા અમે હવે બેઠા બધાનું પતી ગયું ને એટલે કંઈ નહીં ખાઈ લો અહીંયા બધા ખાય તો હવે બધા જમી જ રહે તો હવે અમે લોકો ઘરે જઈશું ફ્રેન્ડ્સ હવે બધા છાશ પીવી જો પડમ પડી तुम बस आई जी बोलो શું કેવું તું શું કેવું એમનું કોઈ બોલવું નહીં ખાલી ઓમ 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 કરવું એ શું કેવું તું બોલો પૂર્વી બોલો મેં શું કહેતી હતી બોલ શું કહેતો તો સોરી હું કોઈ નહીં કહેતો કોઈ નહીં કહેતો ના મારું તમારું નામ શું છે પૂર્વી હા એ મારી ભાઈ એ તો હું હવે શોપ પર આવી ગઈ છું અને દક્ષાબેન કંટાળી ગયા ના નહીં કંટાળો કસ્ટમર હતા સવારે હા એટલે કંટાળો નહીં ના, આવ્યો નહીં. ખાધું હો કટિંગ કર્યું હો ચલો તો હવે શોપ પર આવી ગઈ છું ને હવે શું કરીશ ખબર નથી ચેતન આવશે 4 વાગે જોબ પરથી તો કંઈ નહીં બને જો વ્લોગમાં કન્ટિન્યુ તો એને ચેતન આવી ગયા ને ચેતન આવ્યા ને એવા જ હું એમને ને બજારમાં લઈને હેડ્યું ચેતન લે શું કોઈ કહેવું છે તમારે કોઈ કેવું નહીં ચેતનને તો બે બાજુ શેનો મરો હે હેરાન કરી દીધું આખો દાડી ચમ આખો દાડી નવરી બેઠી હોય પણ યાર ચેતન આવીને તાણે જ બજારમાં જવાનું પૂછે ચેતન વ્લોગ એડિટ ને બધું કોણ કરે કરવું પડે એટલે મેં આઈને તમને એડિટ ના કર્યો ખાલી ઉપર લખવાનું બાકી હતું તમારે તો આ તો પેલો કોને કર્યો તો ચિયો પેલો આખો એડિટ કોને કર્યો તો મેં જ કર્યો એ તો પણ તમે કાલ રાત્રે કરી દીધો તો બકા તો કઈ નહીં ચલો બજારમાં થોડું કામ હે હું પેલી મુસ્કાનના ત્યાંથી સેટ લાવી હતી આપવા જવું હોય તો ચલો કન્ટિન્યુ પણ લાગે તો થાક એટલા માટે મેં ઉર્વીને એક્ટિવા ચલાવવા દીધી ખબર નહીં દુકાન સુધી પહોંચાડે કે નહીં પહોંચાડ દે ને દુકાન સુધી માલણ પકડજો માલણ ના ના
આવકે એટલે દૂર નહીં જાવ હું બાકી એકલો જતો રહે પણ મને થાક લાગ્યો હતો ને મારો પગ બી દુખતો હતો જો આ ટ્રાફિક પાલનપુરનું થોડું ઘણું હે પણ બાકી વધો નહીં ઉર્વી એટલે કોઈ ચિંતા નહીં ચલાવી લે એમ તો વિશ્વાસ છે મારા બૈરા ઉપર હે હા તો હાથ છોડ દે ના છોડતી હો ડર લાગે મને ના ના નહીં લેવો મારો વિડીયો તું પાડે મત કરજી હો કોઈ મત કરજી ચલો ફ્રેન્ડ દુકાને જઈને મળીએ અને એન્ડ આપી દઈએ બ્લોગનો ના 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 કરતી ફાટી જઈએ પાછળ ઠેલી રહેવા દે કે લે રહેવા દે ડર લાગે રહેવા દે એટલે ચાલો મળીએ શોપ પર જઈએ અને પછી બ્લોગનો એન્ડ આપી દઈશું ભાઈ હા પોકી જાવ તો મળશો બાકી તો ભાઈ રસ્તામાં ચોક પડ્યા હોય તો ઊભા કરવા આવજો ફોન કરશો તમે અમારા સબસ્ક્રાઈબરને ભરતભાઈ તમને પહેલાં ફોન કરશો ભરતભાઈ યાદ કરે ને જો અમને મળી જાય એમ તો જ્યાં અલે ચો ઊભી તો રે મોદરાની જેમ હેડ દોડ દોડ કરી અલે ઊભી નહીં રહેતી રોકી યાર ઠોકાઈ જાય કોકની ગાડી યાર ये तो रास्ता में जो आदमो छोड़ी देती थी गेला पे ठेली ले हाँ આ કીધું હાલ હાથ છોડી દેતી હતી કે એટલે મેં કીધું પહેલો ફોન ભરતબેન કરશો આપણે પડી જાવ તો શીખો હવે એક્ટિવા શીખો હા ચાલુ એક્ટિવા હાથ છોડ દે અરે મિત્રો દેખો અમને ચાલુ બ્લોગના અંદર અમને કોણ મળી ગયા હા અમારા આશુ ભાભી પાલનપુરના મનાઈ ગયા સેલિબ્રિટી ઓકે મનાઈ ગયા બરાબર આ સેલિબ્રિટી અમારા તમે નહીં ચેતનભાઈ પાલનપુરના ભાઈ કીધું સેલિબ્રિટી ચલો હવે આપણે ભરતભાઈ જોડે થોડી ચર્ચા કરી લઈએ વાત કરી લઈએ આ તો લડો બે જણા રસ્તામાં બ્લોગિંગ કરો તો મેં હવે શોપ ઉપર આવી ગયા હવે શોપ બધાઈ ઘરે જઈએ તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું જો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કંઈ કેવું છે તને ચમ મૂડ નહીં ચેતનને ખબર નહીં ચમ મૂડ નહીં તો ચલો બોલ કરે આખો દિવસ ફ્રેન્ડ સમજાવજો અને કે પતિને હોમે ના બોલાય હું શું બોલી પછી ડિટેલમાં કહેવું મારો એક પર્સનલ વ્લોગ આવશે મારી દુઃખ ભરી કહાની એવું ટાઇટલ આવશે ઓકે ચલો બાય